પરસોત્તમભાઈ હીરાભાઈ બંને સગા ભાઈઓ છે, બેયને ભાજપ વર્ષોથી ટિકિટ આપે છે. આનાથી મોટી વાત શું હોય? એક જ પરિવારથી સગા ભાઈઓને વર્ષોથી ટિકિટ આપવી. 35% કોળી સમાજ છે, બરાબર? તો અલગ અલગ ને આપો. ઘણા બધા ચહેરાઓ છે, આપો ને. હું તો પણ આ સારું કામ જાહેરમાં છે કે કહું છું, ખરાબ કામ છે? હું તો જાહેરમાં કહું છું હમ. કે હર્ષભાઈ સંઘવી છે તે ગૃહમંત્રી હતા તો કેમ ઉપમુખ્યમંત્રી બનાવી દીધા? હમ. અમારા સમાજમાં પણ સારા ચહેરાઓ છે, ઓબી સમાજમાં પણ સારા ચહેરાઓ છે, બનાવો ને મુખ્યમંત્રી, બનાવો ગૃહમંત્રી, બનાવો. પણ તમને ગમે કે ના ગમે? બે હા, ભાઈઓને ગમે ટિકિટ જ આપે. ને, કેમ ના ગમે? બરોબર. સમાજના તો વ્યક્તિઓને ભાજપ તો એમ ટિકિટ કહે છે મળે. કે અમે તો જેમ કે ભાજપના કોઈ નેતા તમને મળવા આવ્યા તો એવું કે અમે તો પણ કેટલું હું સારું તો આ કરીએ. મીડિયાના માધ્યમથી કહું, ભાજપની તેવડ કે ઓકાત નથી આ બે ભાઈઓને ટિકિટ કાપવાની. હું જાહેરમાં કહું છું, કાપે જોઈએ કાલે. શું થાય? એવું વિચારી આપણે 27 માં ટિકિટ કાપી નાખી. ખરેખર આપણે એવું વિચારી 1 મિનિટ માટે કાપી નાખી છે. શું માહોલ જો તમારા મગજમાં શું ચિત્ર છે? કાપે જ નહીં, મને વિશ્વાસ છે. કાપી નાખી, ચાલો 1 મિનિટ વિચારી લો. સરકાર પડી જાય, પડી જાય. સરકાર પડી જાય 100%. એવું છે? હા, કાપે જોઈએ. હું તો એમ કહું કાપો એટલે સરકાર તો પડે. હા હા. હું તો રાહ જોઉં છું. ભાજપની કાપે તો હીરાભાઈની કાપી નાખે તો બંને ભાઈઓ સાથે જ છે, નો કાપે. હીરાભાઈની ના કાપે. ઉદાહરણ તરીકે કાપી તો ના કાપે, મને વિશ્વાસ છે. કાપે ઉદાહરણ કાપે તો સરકાર પડે. હીરાભાઈની કાપે તો હા, હીરાભાઈની કાપે, બરાબર, તો પણ સરકાર પડે. અને આપણે હીરાભાઈને કહી ગયેલ છે કે કદાચ તમારી સીટ કાપે તો હીરાલાલનો પ્રચાર કરવા ચિરાગ ઝાલા જશે. કેટલા લોકોને લઈને? હે, અમારી ટીમ સાથે જશું. પણ તો ત્યાં પછી તમે એમ કહો કે આહિર સમાજના મિત્રો ત્યાં તો અમરીશ ડેર કહે છે ને કે ભાઈ ત્યાં તો તમે બધા સાથે રહેવાની વાતો કરતા પણ ટિકિટ કાપે તો અપક્ષમાં ન જાય, થોડા કોંગ્રેસમાં ગાપમાં ભરવાના છે. કોણ? હીરાભાઈ. આપણે વિચારીએ કે ટિકિટ કાપે તો કદાચ અપક્ષમાં ઉભા રહે તો અપક્ષમાં તો અમે જઈ શકીએ ને, હું કામ ના જઈ શકીએ? ખુલ્લા દિલથી જઈ શકીએ. તો તમને લાગે છે કે કદાચ ટિકિટ કાપી હોય તો એ લડવાનું ડેરિંગ કરી ના કાપી શકે? કેમ કે આ બંને ભાઈઓએ સમાજમાં જે વર્ચસ્વ જમાવેલું છે, જે લોકચાહના છે ને, કંઈક અલગ છે. એટલે હું દાવા સાથે કહું. કુંવરજીભાઈ શિક્ષિત ચહેરો, વર્ષોથી એ પણ ધારાસભ્ય, બરોબર? મુખ્યમંત્રી દાવેદાર છે. નહીં તો એમની કેમ ચર્ચા એમની સાથે નથી થતી? કઈ કુંવરજીભાઈમાં શું ઘટે? તો શું ઘટે? કંઈ ઘટતું નથી. તો અને હું તો એમ કહું, ગુજરાતના નેક્સ્ટ સીએમ તરીકે કુંવરજીભાઈનું નામ ખરેખર ભાજપ વાળાએ લેવું તમે એમ જોઈએ, પણ કીધું નથી હોય લેતા. ને, તો તમે એવું કીધું હોય ને કે કુંવરજીભાઈ મને ગમે કોળી નેતા તરીકે, તમે પરસોત્તમભાઈ નું નામ લીધું, તેમાં તમે એક ચહેરાની વાત કરી, એટલે એક ચહેરામાં તો પરસોત્તમભાઈ નું પણ તો નામ. શું અલગ પડે કુંવરજીભાઈ માં પરસોત્તમભાઈ માં? શું નહીં, અલગ તો કાંઈ નથી. જો કુંવરજીભાઈ જે રીતે શિક્ષિત છે અને જે રીતે એની પાસે સમજી લો ને, દરેકને સાથે રાખવાની જે, અને રાજનીતિમાં વર્ષોથી જે ટકી રહેવાનું જે છે, બરાબર. અને આજે પણ પરસોત્તમભાઈ નહીં રાખતા? નહીં, એ તો છે જ. એ તો નામથી એ તો ક્યાં પ્રચાર કરવાઈ જાય છે, એ તો કંઈક અલગ જ છે. પણ હાલ સમાજે સમજવું જોઈએ અને ખરેખર ભાજપ પક્ષને વહેલું સમજવું જોઈએ કે ખરેખર કુંવરજીભાઈનું નામ ચર્ચામાં હતું. એ તમને પણ ખ્યાલ છે, બરાબર? મુખ્યમંત્રી તો ઉપમુખ્યમંત્રીમાં પણ ચર્ચામાં હતું, છતાં પણ ભાજપ દ્વારા એને અન્યાય કરવામાં આવ્યો છે. હું તો મારા સમાજના દરેક નેતાઓની સાથે છું અને હું હજી કહું છું આ મીડિયાના માધ્યમથી, મારા સમાજના એક પણ નેતાને નુકસાન નથી પહોંચાડ્યું. તમને બીજો એક કડક સવાલ પૂછો. તમારા મિત્ર બ્રિજરાજભાઈ સોલંકી પણ છે, એ પણ યુવા, હવે જસદણમાં એ પણ લડે ને કુંવરજીભાઈ લડે, કોનો પ્રચાર કરશે? કોઈનો નહીં. કુંવરજીભાઈ તો આગેવાન છે ને. આજે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓછામાં ઓછા 25 થી 30 ફોન આવેલા છે ઉમેદવારોના કે ચિરાગભાઈ અમને આવો પ્રચાર કરવા. અમે સ્પષ્ટ શબ્દમાં ના પાડી છે કે હું પ્રચારમાં આવવાનો નથી. પ્રચારમાં કોળી સમાજનો કોઈ એક ચહેરો હશે તો કદાચ હું જવા માટે પ્રયત્ન કરીશ. બ્રિજરાજભાઈના પિતાજી છે રાજુભાઈ, એ પણ રાજકારણમાં છે. એ રાજુલાથી આમ આદમી પાર્ટીથી લડે, હીરાભાઈ ભાજપથી લડે, કોનો પ્રચાર? હવે એ તો 2027 ની વાત છે, કોણ કોને ક્યાં ટિકિટ આપે, બરાબર. પણ તમે કહો તમારું શું સ્ટેન્ડ? નહીં, હું તો ક્યાંય પ્રચારમાં જવાનું નથી. ને પરસોત્તમભાઈ પછી આપણે લડવાનું તૈયાર નહીં કરવી પડે તો તમે કઈ બેઠકથી લડશો? નહીં, એવું કઈ વિચાર્યું નથી. સમયનું કામ કરે. અને અમે જે અત્યારે વિચારધારા સાથે કામ કરીએ એટલે અમે એવું વિચારીએ છીએ કે થોડુંક માહોલ બને, લોકો સુધી પહોંચી રહે, ગામે ગામ અમારી ટીમ બને અને સમાજમાં થોડીક આજની તારીખમાં સૌરાષ્ટ્રના ઓછામાં ઓછા 20 થી 25% ગામ આપણે કવર કરેલા. 20 થી 25? હું તમને બતાવું. કેટલી વિધાનસભા હશે અંદાજે? વિધાનસભા લગભગ કોઈ બાકી નથી. આ બાજુ છે. આ જો, બરાબર, આ જે અમારી પાસે અડધી જ છે, બરાબર. ટોટલ કેટલા છે? ટોટલ 7935 ગામ, તાલુકા અને જિલ્લા સાથે. કેમેરામાં બતાવો, યાદી. આમ પાછળનું બતાવો, છેલ્લો આંકડો બતાવો. છેલ્લો આંકડો બતાવું.
કેજો આવે છે. તો મિત્રો આટલા લોકો જોડાય છે, કેટલા સમયમાં જોડાયા? ખાસ જ્યારે તમે આહ્વાન કર્યું કે જે લોકોને જોડાવવું હોય બરાબર, તો આ લોકો સામેથી જોડાયેલા છે. આપણે કોઈને કોણીએ ગોળ ચોપડીને જોડ્યા નથી, પણ આપણે એક વિચારધારા સાથે યુવાનોને કાયદાકીય રીતે, સામાજિક રીતે, રાજનીતિક રીતે અને પોતાનું કામ ખુદ કરતા થાય, એ કોઈના હાથા ના બને. ખાસ કરીને ગવર્મેન્ટ કચેરીના જે પણ કામો છે પોતાની રીતે કરતા થાય એવા આપણે સક્ષમ અને કાબિલ બનાવવાના છે. અને તર્ક સાથે મત ક્યાં આપવો તે ખાલી વિચારી લઈ તો પણ આપણા માટે ઘણું છે. કેમ કે રાજનીતિ વગર સમાજનો વિકાસ નહીં. એક સવાલ એ પણ છે, જે મેં વાત કરી દેશી દારૂની વાત કરી, તો કાંઠા વિસ્તાર, ભલે તમે મોટા મોટા નેતાના નામ દો, પણ મને તો ખબર છે, વિસ્તારમાં હું ફરેલો છું, કે વેચાય છે અને લોકો મરી રહ્યા છે. મારી વાત એ છે કે અલ્પેશભાઈ તો જુઓ મોટા નેતા બની ગયા, તમને એવું નહીં થતું નેતા બનવું કે નહીં અલગ વાત છે, પણ આમ કે એકાદ રથ ફેરવીએ ને વ્યસન મુક્તિની વાતો કરીએ? ખાસ કરીને જે કામ જે ચૂંટાયેલા ધારાસભ્યો અને સંસદે કરવું જોઈએ, તમે વાત કરી જ છે તો હું કહી દઉં. અમે હમણાં જ 3-4 દિવસના પ્રવાસમાં ગયા, ત્યાં અમે પણ જોયું છે. જોયું ને તમે? જોયું, વેચાય છે અને આ વાત સ્વીકારવી પડે. કોકને કદાચ કડવી લાગે પણ વાસ્તવિકતા છે. અને લોકો અને સમાજમાં પરિવર્તન શા માટે નથી આવતું એનું મેઇન કારણ છે વ્યસન, અને ખાસ કરીને દારૂ. હું તો એમ કહું કે પોલીસ સ્ટાફનો પગાર પણ 50,000 કે લાખ લગીનો હોવો જોઈએ. કે સૌથી વધારે ભ્રષ્ટાચાર થતો હોય તો ક્યાં થાય? પોલીસ પ્રશાસનમાં. એટલે ક્યાંક ને ક્યાંક દારૂનું જે મોટામાં મોટું દૂષણ છે તેને કારણે પણ સમાજ ક્યાંક ને ક્યાંક પછાત રહેતો હોય. મારે વિસ્તારની તમને યાદી ન કરાવી પડે, પણ કોઈ વિસ્તાર એવો બાકી નથી કે ક્યાંય દારૂ નહીં. આપણે કોળી સમાજના મોટા નેતા પરસોત્તમભાઈને માનીએ તો એમણે આહવાન કરવું જોઈએ ને, અથવા તો પોલીસની રિમાન્ડ લેવી જોઈએ, એમને પોલીસને ખીજાવવું જોઈએ કે તમારા રાજમાં કેમ આ વેચાઈ રહ્યું છે આટલું બધું? તમને એવું લાગે છે કે નેતાઓનું હાલે છે? નહીં, જો હું તો એવું માનું કે ખરેખર જે નેતાની કામગીરી છે એને કરવી જોઈએ, પણ જે સમાજમાં દારૂનું વ્યસન વધારે હોય તો એ સમાજની પ્રગતિ ક્યારેય થવાની નથી. અને જ્યારે તમે કોઈ સમાજના રાજકીય નેતા કે સામાજિક નેતા તરીકે જ્યારે તમે તમારો ચહેરો બતાવો છો બરાબર, તો ત્યારે તમારી પણ એવી ફરજ આવે કે તમે જે વિસ્તારમાં ચૂંટાઈને આવો તો ત્યાં દારૂબંધી તો હોવી જ જોઈએ બરાબર. પણ એ નથી થઈ શકતું, તો એ બાબતે પણ વ્યસન મુક્તિના કાર્યક્રમો અને દારૂથી લોકો દૂર રહે બરાબર તેવા પ્રયાસો કરવા જોઈએ. અને વ્યસનની વાત તમે સભાઓમાં જાવ ત્યાં 100%. મારે તો કોઈ પણ જાતનું વ્યસન નથી. તમે જે ગામડામાં જશો 100% કહેશું, 100% કહેશું. અને હવે જે નવી જનરેશન છે તેમાં ખાસ કરીને આ જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. અને ચૂંટણી ટાઈમમાં દારૂ ને ચવાણું બરાબર આ જ બે મોટા ભાગ ભજવતા હોય છે. એટલે આ તો બંધ થવું જ જોઈએ. અને જે ચૂંટાયેલા નેતાઓ છે નથી અવાજ કેમ ઉઠાવતા, તો ક્યાંક ને ક્યાંક પાર્ટીનો પ્રોટોકોલ નડતો હોય. અને આ ગુજરાતમાં દારૂબંધી છે અને જો ભાજપની સરકાર હોય તો ભાજપના નેતા એમ કેમ કહી શકે કે દારૂ નથી વેચાતો એમ? એટલે આ વાસ્તવિકતા છે. અને હું સ્પષ્ટ શબ્દમાં કહું, ભાજપની સરકારમાં એક પણ નેતાઓનું હાલતું નથી. જો હાલતું હોય તો આજે ઓબીસી નો મુખ્યમંત્રી હોત, ઓબીસી ના જાજા બધા કેબિનેટ મિનિસ્ટરો હોય, આવું મારું સ્પષ્ટપણે માનવું છે. નથી હાલતું એને કારણે બધા શાંતિથી બધા બેઠા છે. અને એક અમારા રાજકીય નેતા, ભાજપના નેતાએ મને એવું કહેલું છે, ચિરાગભાઈ સમાજનો કાંઈ વાંક નથી, અમારા સમાજના નેતાઓમાં યુનિટી નથી, તો આમાં દોષ કોને દેવો? અને આ જ વાસ્તવિકતા છે. જ્યારે નવનીતભાઈનો બનાવ બન્યો અને ગાંધીનગર જ્યારે ગયા તો ગાંધીનગર જવાની જરૂર પડે નહીં, નેતા જ બધા એક થઈ જાય બરાબર, તો પ્રશ્નનું સોલ્યુશન આવી જાય.